હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણા ઘેર ગોબર ગેસનો પ્લાન્ટ ગોઠવેલ છે. તો આપણે જોઈએ કે કેવું બનાવેલું હોય. તો આપણે જોવા જઈએ કે ગોબર ગેસનો પ્લાન્ટ કેવો બનાવેલો છે. તો આપણે ચાલ ઘરે હતા જોઈ લો, ગેસ તો અહીંયા જ છે. બતાવી દઈએ તમને ગોબર ગેસનો પ્લાન્ટ. આપણે જઈએ ચાલો ગોબર ગેસનો પ્લાન્ટ જોવા. આ રહ્યો આપણો ગોબર ગેસનો પ્લાન્ટ. તો તમે જોઈ શકો છો, આ છે ગોબર ગેસનો પ્લાન્ટ. આ છે આખી બેગ 3 ફૂટનો ચોરસ બાય ચોરસ ખાડો ખોદેલ છે, અંદર બેગ મૂકેલ છે. પછી આ છે ટપ, આની અંદર ભેંસનું છાણ ગાળીને પાણી રેડીને ગાળીને અંદર આની અંદર જવા દેવાનું, એટલે જેથી કરીને આપણે ગેસ બની રહે. ગેસ બની રહે એટલે આ ફુગ્ગો ફૂલાય છે ગેસનો. તમે જોઈ શકો છો, હાલ પણ ગેસ ભરાઈ રહ્યું છે. ગેસ પેક જ પડ્યું છે, થોડુંક ઊણું છે. ને આ છે આપણી ગેસની નળી લાઈન, અહીંયાથી ઉપર જાય છે ઘેર સુધી. દેખો તમે, અહીંયા નળીથી ગેસ આવે છે. નળીમાંથી ગેસ બની રહે એટલે અહીંયા આપણને ખબર પડે છે કે આપણે ગેસ બની ગયો છે. આના અંદર પાણી ભરેલું છે. ગેસ બની રહે એટલે પાણીમાંથી પરપોટા નીકળે એટલે આપણને ખબર પડી રહી કે ગેસ બની રહે. ગેસ પછી અહીં અંદરથી આના અંદર આવે છે. આના અંદર આના અંદરથી ગેસ થઈને આવે છે. બધું સાફ સફાઈ થઈને ગેસ અંદર આવે છે. અહીંયાથી પછી નળીમાં ઘેર જાય છે ગેસ. તો હાલ આપણે ઓલરેડી પાણી ગરમ જ મૂક્યું છે ગેસમાંથી, એ પણ બતાવી દઈએ તમને. જોઈ લો ગેસનો પ્લાન્ટ કેવો છે. ને ગેસ બળી રહે ત્યારે આપણે બળેલો છાણ અહીંયાથી નીકળી જાય, નીકળીને ડાયરેક્ટ કુંડીમાં જુઓ બળેલો છાણ ઓલરેડી છે જ કુંડીમાં. ને આ છાણ આપણે ખેતરમાં કામ પણ આવી જશે. બાજરીમાં બાજરી પણ ઓર્ગેનિક બની જાય. તો ગોબર ગેસનો પ્લાન્ટ આપણે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે હાલ તો ગેસના બાટલા એટલા બધા મળતા નથી. તો આપણે બતાવીએ તમને કે લાઈન બતાવીએ કેવું ગેસ સળગે છે, કેવું નથી સળગતું. હા જુઓ, પાણી ગરમ થાય રહ્યું આપણું ઓલરેડી ગેસનું. તો તમે જોઈ શકો છો. તો મિત્રો, અમારો વિડીયો સારો લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.